જય દ્વારકાધીશ મિત્રો, હું હરીશ લગરિયા, બ્રિજવા જન સુવિધા કેન્દ્ર બાકોડી મિત્રો. તો ફરી એકવાર તમારા સુધી એક નવી માહિતી લઈને આવ્યો છું મિત્રો. મેરેજ સર્ટિફિકેટ લગ્ન નોંધણી કેવી રીતના કરાવવું, ક્યાંથી કરવું, શું શું ડોક્યુમેન્ટ જોશે મિત્રો. તો ખોટો ટાઈમ ન લેતા ડાયરેક્ટ હું તમારી સુધી મારી વાત શેર કરું મિત્રો. તો કે મેરેજ સર્ટિફિકેટ શા માટે બનાવવું જોઈએ મિત્રો. તો કે મેરેજ સર્ટિફિકેટ સૌથી એક જરૂરી ડોક્યુમેન્ટ. દાખલા તરીકે પહેલી જ વાત હું તમને કરું અત્યારે, તો મેરેજ સર્ટિફિકેટની જરૂર કે જ્યારે તમારું કે દીકરીનું આધાર કાર્ડ છે એ માયતર પક્ષનું હોય પહેલા, અને સાસરિયા પક્ષમાં ફેરવવા માટે તમારે સૌથી પહેલા મેરેજ સર્ટિફિકેટ બનાવવું જરૂરી છે. પાસપોર્ટ બનાવવા માટે પણ મેરેજ સર્ટિફિકેટ જરૂરી છે મિત્રો. હવે મેરેજ સર્ટિફિકેટ ક્યાંથી નીકળશે, તો કે જે ગામના દીકરી છે ત્યાંથી તેની ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી એનું મેરેજ સર્ટિફિકેટ કાઢી આપશે મિત્રો. હવે એમાં સાસા ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો. તો કે સૌથી પહેલા તો તમારે જરૂરી ડોક્યુમેન્ટ છે વર એટલે કે વરરાજાનું આધાર કાર્ડ અને લિવિંગ સર્ટી, ત્યાર પછી કન્યાનું આધાર કાર્ડ અને લિવિંગ સર્ટી, ત્યાર પછી વરરાજાના મમ્મી પપ્પાનું આધાર કાર્ડ, કન્યાના મમ્મી પપ્પાનું આધાર કાર્ડ, કન્યા પક્ષના 2 સાક્ષી ભણેલા, સગા ભાઈ ન ચાલે, કાકા બાબાના ભાઈ હાલશે મિત્રો. ત્યાર પછી કન્યા પક્ષના ગોરનું આધાર કાર્ડ, ત્યાર પછી કંકોત્રી અને 4x6 ના 2 લગ્ન મંડપ વાળા ફોટા અને 200 ના 2 સ્ટેમ્પ મિત્રો. તમામ ડોક્યુમેન્ટ 2 નકલમાં આપવાના રહેશે મિત્રો. ફરી એક વખત હું તમને ડોક્યુમેન્ટ વિશે માહિતી આપી દઉં મિત્રો. વરરાજાનું લિવિંગ સર્ટી અને આધાર કાર્ડ, કન્યાનું લિવિંગ સર્ટી અને આધાર કાર્ડ, વરરાજાના મમ્મી પપ્પાનું આધાર કાર્ડ, કન્યાના મમ્મી પપ્પાનું આધાર કાર્ડ, કન્યા પક્ષના 2 ભણેલા સાક્ષી, સગા ભાઈ ન ચાલે, કાકા બાબાના ભાઈ ચાલશે, કન્યા પક્ષના ગોર, 4x6 ના 2 ફોટા, લગ્નની કંકોત્રી અને 200 ના 2 સ્ટેમ્પ મિત્રો. આટલા જરૂરી ડોક્યુમેન્ટ છે. 2 સાઈડની રેશન કાર્ડ તો લઈ જ લેવાની મિત્રો. બે કન્યા પક્ષની રેશન કાર્ડની ઝેરોક્સ એટલે કે પરમિટની ઝેરોક્સ, એને વરરાજા પક્ષની રેશન કાર્ડ અથવા એટલે કે પરમિટની ઝેરોક્સ મિત્રો. તો આ તમામ ડોક્યુમેન્ટ ભેગા કરી એક ફોર્મ આવે છે, એ ફોર્મ ભરી મિત્રો અને ગ્રામ પંચાયતની અંદર આ બધું આપી દો એટલે તમારું મેરેજ સર્ટિફિકેટ બની જશે મિત્રો. બધાની સાઇન હાજરીમાં અને રૂબરૂ લેવી પડશે મિત્રો. ત્યાર પછી આગળ વાત કરું મિત્રો, તો આવી અવનવી માહિતી મેળવવા માટે નેન્સી ડિજિટલ સ્ટુડિયોની યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજને મિત્રો લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને ફોલો કરો, જેથી કરી અને મારી માહિતી બધા વ્યક્તિ સુધી પહોંચી શકે. તો મિત્રો, મેરેજ નોંધણી કરાવવા માટે તમારે સ્થળ જોતું હોય તો બ્રિજવા જન સુવિધા કેન્દ્ર, શિવલેરી, દુકાન નંબર 11, શ્રીનાથજી હોટલની બાજુમાં મિત્રો. જય દ્વારકાધીશ મિત્રો. આજની વાત પૂરી કરું. કાલ ફરી એકવાર મળીએ નવા વિડીયોની સાથે.